વાચાની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો જૂનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદ અને નદીનું પાણી ભેગું થતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ છે અને જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું વીજળીનું। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। હાલ ઘરોમાં 3-3 ફૂટ સુધી પાણી છતાંય તંત્ર મદદે નથી પહોંચ્યું। 3 દિવસથી લોકો ભૂખ્યા છે પણ તંત્ર કોઈપણ પ્રકારની મદદ કરવા માટે નથી પહોંચ્યું। નિસહાય લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। બાળકોને શું ખવડાવવું તે સૌથી મોટી મુશ્કેલી છે। ક્યાં જવું, શું જમવું અને ક્યાં ઊંઘવા જવું તે સવાલ છે। નેતાઓ મત લેવાના સમય આવે છે પરંતુ ચૂંટણી જીત્યા પછી કોઈ આવતું નથી તેવું પણ જણાવ્યું। માંગરોળ તાલુકામાં જે 20 ઇંચ કરતા વધારે વરસાદ આવ્યો છે અને સામરડા ગામના દ્રશ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રકારનું ઘર છે, ઘર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જીવન જરૂરી વસ્તુઓ છે તે અહીંયા પાણીમાં જોવા મળી રહી છે। જે બહેનો છે તે પણ ક્યાંક ચિંતિત જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારે વરસાદ આવ્યો છે લોકો જાય તો ક્યાં જાય, પોતાનું ઘર વકરી સહિતનું જે સામાન છે તે પાણીમાં જે જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે। તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે દર વખતે જે આ ઘેડ વિસ્તાર માટે પેકેજની જાહેરાત છે તે કરવામાં આવતી હોય છે પરંતુ આ પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા સામરડા ગામમાં જોવા મળી રહ્યા છે। ગ્રામજનો છે તે આ પ્રકારે ક્યાંક ને ક્યાંક રહેવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપણે દાદાને પૂછવાનો પ્રયત્ન કરીશું। દાદા, કેટલા સમયથી આ પાણી ભરાણું છે? આ તો કેદીનું આવે હો ભાઈ। હા, ક્યાંથી આવે પાણી? ક્યાંથી આવે પાણી? આમ જુનાગઢ થી આવે પણ નદીયું પોળ્યું ને પછી પાણી પછી તૂટી જાય પારા બાંધે એવા। તમારે દર વખતે આવું હા હા, દર વખતે કેટલી નુકસાની આ વખતે? નુકસાની તો થાય હો ભાઈ। દાણા પલટે, સારો પલટે, બધી ઢોર ને બધી નુકસાનમાં પાણી બાંધવાની ઘાણી થાય। ચોક્કસથી ઘરની અંદરના આ દ્રશ્ય આપ જોઈ શકો છો। જે પ્રકારે ઘર વખરીનો જે સામાન છે તે આ પ્રકારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે નદીનું પાણી આવે છે અને નદીના પાણીના કારણે જ ક્યાંક ને ક્યાંક તારાજી સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ સામરડા ગામમાં જોવા મળી રહ્યા છે કારણ કે જે 20 ઇંચ કરતા વધારે વરસાદ આવ્યો છે અને લોકો જમવાનું ક્યાં બનાવે, ક્યાં બેસે, ક્યાં ઊંઘે તે પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। તંત્ર પણ ક્યાંક અહીંયા મદદ માટે નથી પહોંચ્યું પરંતુ વીટીવીની ટીમ છે તે અહીંયા પહોંચી છે, માંગરોળ તાલુકામાં પહોંચી છે। જે માજી છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। માજી, કોઈ આવતું નથી? ધારાસભ્ય કે કોઈ કોઈ આવતું જ નતા। અમારી છે ને ખબર કાઢવા કોઈ નતા આવતું। કોઈ કરતા કોઈ આવતું ને તકલીફ ભીખાણ તરી। હા, આમાં કીમણું ખાઈએ, રાંધીએ કીમણું ખાઈએ અમે। અમારા બાળકોને તો ખવડાવું ને, આપડે તો મોટા છે આપડે તો અપ્પા કરીશું પણ બાળકોને તો ભીખા નથી રખાતા। અને સમજા તમે આ કઈ તિથિ માં રાતે આમાં હોઈએ, તમે મૂસા બંગલા કરીને બેઠા, તમે હુતા હોય ને તો આ નબળા માણસ નું જોવાય। તમને ઈ હારું મોટા કર્યા બધી વાજે। 2 દિવસથી આવું જ છે અહીંયા? હા, 2 દિવસ નહીં કોઈ નતા આવતા। ઈ આવે તો વૈયા જાય મોટો રૂમ માં બેસી નેતા। મકાન તા જો હાલો મકાન આગળ તમે ફોટો મારે પડો દેવા ભાઈ કીધો કોઈ આવતું જ નથી, કોઈ તંત્ર નતા આવતું। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે ક્યાંક તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી। ત્યાં વીટીવીની ટીમ છે તે પહોંચી છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। લોકો છે તે આ પ્રકારે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। દાદા, શું કહેશો? શું અત્યારે શું તકલીફ પડે છે અત્યારે? દાદાને પૂછવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે પ્રકારે પાણી છે અને પાણીની વચ્ચે ક્યાંક તંત્ર નથી પહોંચ્યું, ત્યાં વીટીવીની ટીમ પહોંચી છે। શું અત્યારે શું તકલીફ શું છે? તકલીફ આ જો તમે જો ને શું તકલીફ છે। આ પાણીમાં ઉભા હટાણે જરૂર પડે તે સરકાર ઓલાની ગળે કે હેરે, બાકી તો કોઈ ધારાસભ્ય કે કોઈ હેરતું નથી નહીં। હે, ધારાસભ્ય તો કોણ હોય કેને કહે કે મત દઈ જાવ તો મત દેવા જતા હોય, બાકી તો કઈ ખબર ન હોય। હે, નહીં, કોઈ આ પૂછવા જ નથી આવ્યું। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે આ પ્રકારે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। 22 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને 22 ઇંચ કરતા વધારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક જે માંગરોળ તાલુકામાં જોવા મળી રહી છે। જે પ્રકારે 20 ઇંચ કરતા જે વધારે વરસાદ પડ્યો છે અને લોકો છે તે હાલ
આ પ્રકારે અહીંયા રહેવા માટે મજબૂર બન્યા હોય. જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં વીટીવીની ટીમ છે તે પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે અસરગ્રસ્તો છે તે પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે બે દિવસથી તેઓ ભૂખ્યા છે. કોઈ પણ પ્રકારની સહાય છે તે પણ નથી આવી. ફૂડ પેકેટ પણ અહીંયા નથી પહોંચાડવામાં આવ્યા. એટલે કે ચોક્કસથી અનેક સવાલો છે તે તંત્રની કામગીરી ઉપર પણ ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, માંગરોળ.